કુરુક્ષેત્રની અંદર એટલે કે કર્મના ક્ષેત્રની અંદર એટલે કે જીવનના ક્ષેત્રની અંદર બે સેનાઓની વચ્ચે અર્જુનનો રથ ઉભો છે અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તારે હવે યુદ્ધ કરવાનું છે, તારે કર્મ કરવાનું છે અને જો તું કર્મ નહીં કરે તો એના ઘણા બધા ગેરફાયદા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન ગણાવે છે. એમાં ત્રીજા અધ્યાયના પ્રારંભની અંદર એક બીજી વાત શ્રી કૃષ્ણ ભગવાન કરે છે કે તું જો યુદ્ધ નહીં કરે તો પછી તું તો જગતની અંદર શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે. એટલે તારું અનુકરણ કરનાર ભવિષ્યની અંદર ઘણા બધા લોકો આ કર્મયોગના માર્ગનો ત્યાગ કરી દેશે અને કર્મ કર્યા વિના ક્યારેય કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી, એવું શ્રી કૃષ્ણ ભગવાન એને કહેવા માંગે છે. આગળના અધ્યાયમાં આપણે જોવાના છીએ કે તારે આત્મજ્ઞાનની સિદ્ધિ કરવી હોય ને તો પણ એના માટે પહેલા તારે અંતઃકરણ શુદ્ધ કરવું પડશે અને જ્યાં સુધી તારા કર્મો દ્વારા તું ભગવાનની પૂજા નહીં કરે ત્યાં સુધી તારું અંતઃકરણ પણ શુદ્ધ થશે નહીં, તો જ્ઞાન માર્ગનો અધિકારી નહીં બની શકે. એટલે કર્મ તો બધા માટે અનિવાર્ય છે. કદાચ કોઈ કર્મયોગના માર્ગે ચાલે, કોઈ જ્ઞાન યોગના માર્ગે, કોઈ ભક્તિ યોગના માર્ગે, પણ એક એક અંગ પ્રધાન હોય પણ કર્મ કર્યા વિના કોઈથી રહી શકાતું નથી. નહીં કશ્ચિત ક્ષણમપી તિષ્ઠતિ જાતું અકર્મકૃત. કોઈ એક પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતું નથી. આપણે સુઈ જઈએ તો સપનાની અંદર પણ આપણા કર્મો તો ચાલુ જ હોય છે. કોઈ માણસ કદાચ નવરો બેસી રહે તો ગીતા તો શું કહે છે કે નવરા બેસી રહેવું ને એ પણ એક કર્મ છે, કાંઈ ન કરવું એ પણ એક કર્મ છે, એ આપણી આળસ છે. તો કહે છે કે માતે સંગસ્તુ અકર્મણી, માટે તું અકર્મની અંદર જોડાઈશ નહીં. એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની વાત કરે છે. ભગવાન કે મારે તો કોઈ સાધના કરવાની જરૂર નથી, એમ છતાં હું પણ આ લોક સંગ્રહ માટે આ કામ કરું છું. કારણ કે લોકો વિચારે કે શ્રી કૃષ્ણ કેમ કામ કરે છે, એમાંથી પ્રેરણા મેળવીને જગતના લોકો ભવિષ્યમાં એ પ્રમાણે આચરણ કરશે. એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. ત્રીજા અધ્યાયનો 21મો શ્લોક કે જે પ્રમાણે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે એ પ્રમાણે આખું જગત આચરણ કરે. એટલે શ્રેષ્ઠ પુરુષની જવાબદારી છે ને વધી જાય છે, એમને પોતાની જવાબદારીનું ભાન વધી જાય છે. કારણ કે એ જો પોતે જાગ્રત ન રહે તો કેટલા બધાનું અકલ્યાણ થઈ જાય, પાછળ કેટલા બધા લોકો અધર્મના માર્ગે ચાલે. એટલે આપણે ગઈકાલે સમજતા હતા કે જે પ્રમાણે શિક્ષક આચરણ કરે એ પ્રમાણે વિદ્યાર્થી પણ આચરણ કરે અને જે પ્રમાણે માતા પિતા આચરણ કરે એ પ્રમાણે એમના સંતાનો પણ આચરણ કરે. જ્યારે રામચંદ્ર ભગવાન વનની અંદર પોતે વિચરણ કર્યું 14 વર્ષ સુધી અને એ વખતે ભરતજી એમની સાથે હતા, તો ભરતજી એટલું શુદ્ધ વર્તન 14 વર્ષ દરમિયાન રાખ્યું. આજ સુધી આપણે એના વખાણ કરીએ છીએ કે એમણે પોતાની ભાભીના મુખારવિંદ સામું પણ એક વખત જોયું નહોતું, એમને ચરણારવિંદના જ દર્શન કર્યા હતા. એવું લક્ષ્મણજીની સંયમ દ્રષ્ટિ હતી અને પોતે એ વખતે ગુડાકેશ કહેવાતા હતા. એમણે પોતે આખી 14 વર્ષની વનવાસની પ્રક્રિયા દરમિયાન ક્યારેય ઊંઘ લીધી નથી, સતત જાગતા રહેતા અને સતત રામચંદ્રજી ભગવાન અને સીતા માતાની સેવાની અંદર રહેતા હતા. જ્યારે એમણે આટલી બધી સેવા કરી ત્યારે પછી બધા એના વખાણ કરવા માંડ્યા. ત્યારે ભરતજીએ શું વાત કરી, એમણે કીધું કે હું આવું વર્તન કરું એમાં મારા માતા પિતા કારણભૂત છે. એમણે કીધું કે પિતાયસ્ય શુચિર્ભૂતો, પિતાયસ્ય શુચિર્ભૂતો માતાયસ્ય પતિવ્રતા. જેનો પિતા શુચિ છે કે તા પિતા ચારિત્રવાન છે અને જેની માતા પવિત્ર છે ઉભાભ્યામ એવ સંભૂત, એ બંનેમાંથી ઉત્પન્ન થયેલો એવો હું છું. એટલા માટે મારું મન એ ચલિત થતું નથી. તસ્ય નો ચલતી મનઃ પિતાયસ્ય શુચિર્ભૂતો માતાયસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂત તસ્ય નો ચલતી મનઃ. એટલા માટે મારું મન છે એ ચલિત થતું નથી. તો માતા પિતાના આચરણ પ્રમાણે પુત્ર આચરણ કરતો હોય છે. એકવાર એવું બન્યું કે મુંબઈની ટ્રેનની અંદર એક ભાઈ પોતે મુસાફરી કરતા હતા અને એ વખતે અચાનક એના ખિસ્સાની અંદર કોકે હાથ નાખ્યો. એ સમજી ગયો કે આ હાથ ખિસ્સા કાતરુનો છે અને એને તરત હાથ પકડી લીધો. હવે આશ્ચર્યની વાત એ હતી કે એ હાથ એક સ્ત્રીનો હતો, એ સ્ત્રી પોતે ખિસ્સા કાતરુ હતી. હવે આ ભાઈ એનો હાથ પકડી લીધો એટલે પેલી બાઈ ચમકી ગઈ. એ કે તમને કેવી રીતે મને પકડી શક્યા? પેલો કે હું ખિસ્સા કાતરું છું. એટલે મને ખબર પડે છે કે આવી રીતે ખિસ્સા કપાય.
તો પેલી બાઈ કે હવે હાથ પકડ્યો છે તો મૂકતા નહીં. તો બંનેનું ત્યાંથી ગોઠવાઈ ગયું અને બંને લગ્ન કરી લીધા. અને પછી એ લોકોને સંતાન થયું હોસ્પિટલની અંદર અને એ લોકોને દીકરાનો જન્મ થયો. હવે નર્સ છે ને પોતે ખુશાલી આપવા ગઈ પેલા ભાઈને કે તમારી તે પુત્રનો જન્મ થયો એમ કરીને પોતે અંદર આવી અને પછી અચાનક હાફલી ફાફલી થઈ ગઈ. કારણ કે એના હાથમાં જે વીંટી હતી ને સોનાની એ ગુમ થઈ ગઈ, ગાયબ. બહુ શોધી પણ મળી નહીં. શોધતા શોધતા પછી ખબર પડી કે પેલા છોકરાના હાથની અંદર હતી. એ મુઠ્ઠીની અંદર લઈને પોતે બેસી ગયો હતો. પછી એમને કીધું કે પિતા યસ્ય કિસ્સા કાતરુ માતા યસ્ય કિસ્સા કાતરુ ઉભાભ્રામ એવ સંભૂત સહભવતી કિસ્સા કાતરુ. કારણ કે માતા પિતાના જે સંસ્કાર છે ને એ પુત્રની અંદર આવ્યા વિના રહેતા નથી. તો બંનેની જવાબદારી વધી જાય છે કે શ્રેષ્ઠ પુરુષ છે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એ વેતરો જનઃ, એ પ્રમાણે જ એના પછીની પેઢી આચરણ કરતી હોય છે. રઘુકુલ રીતિ સદા ચલી આવી એવું રામચંદ્ર ભગવાન શું કામ કહેતા હતા કે અમારા કુળનું ગૌરવ છે કે અમારું કુળ આ રીતે ચાલતું આવે છે, એ કુળને ક્યારેય લાંછન લગાડી શકાય નહીં. એમ પુત્રને પણ પોતાને વિચાર આવે કે અમારા પિતાના સંસ્કાર છે, એ સંસ્કારને લાંછન લાગે એવું કર્મ એ હું ક્યારેય કરીશ નહીં. તો આ મહાન પુરુષોની જવાબદારી છે. કારણ કે સામાન્ય રીતે લોકની રીતિ કેવી છે કે જે પ્રમાણે આમ ઉતરતું આચરણ હોય ને એ જ મોટા પુરુષોમાંથી ગોતી કાઢે. ઉપનિષદ કાળની અંદર એટલા માટે ગુરુઓ હતા ને બધા, એ જયારે પોતાના શિષ્યોને અભ્યાસ પૂરો કરાવતા અને પછી જયારે એમને છેલ્લે વિદાય આપતા ત્યારે છેલ્લો પાઠ આપતા, એનો છેલ્લો દીક્ષાંત પ્રવચન એને કહેવાતું. એ દીક્ષાંત પ્રવચનની અંદર ગુરુ પોતાના શિષ્યને કહેતો કે જે અમારું સારું આચરણ હોય ને એ જ યદ અસ્માક, જે અમારા સુચરિત હોય એ જ તમારે ગ્રહણ કરવા, પણ તમારે જે અમારા દુશ્ચરિત હોય એ ગ્રહણ કરવા નહીં. યાની યાની અસ્માકમ સુચરિતાની તાની સેવયાની નો ઇતરાણી, કે અમે જે કંઈ સારું આચરણ કર્યું હોય ને એ જ તમારે ગ્રહણ કરવું, પણ અમારી જે ભૂલો હોય ને એની સામે જઈને તમને આવું તમારે ગુરુએ કરતા હતા એમ કરીને તમારે એનું આચરણ કરવું નહીં. તો એ કહેતા કે તમારે અમારામાંથી સારું ગ્રહણ કરવું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર વાત કરી છે કે પૂર્વે મહાન પુરુષો થયા છે, હવે એમના જીવનમાં ક્યારેક કોઈક અધર્માચરણ જેવું દેખાતું હોય તો એનું ગ્રહણ આપણે ન કરવું, પણ ધર્મનું આચરણ કર્યું હોય ને એનું આપણે ગ્રહણ કરવું. કારણ કે ઘણી વખત આપણે સમજી ન શકીએ મહાન પુરુષો તો પોતે કોઈ યોગ કળાની અંદર ખેલતા હોય અને ગમે તેમ આચરણ કરે. કેટલાક લોકો કે રામકૃષ્ણ પરમહંસ પણ હુક્કો પીતા હતા એટલે અમે પીએ. ભાઈ એ પિતા તો કંઈક જુદી વસ્તુ છે, એમની તો આધ્યાત્મિક સ્થિતિ કંઈક નોખી હતી. રામકૃષ્ણ પરમહંસની આધ્યાત્મિક સ્થિતિનો એક ટકો પણ આપણી અંદર આવ્યો ન હોય અને પછી કે એ જેમ આચરણ કરતા તેમ અમે કરવા માંડીએ તો એ યોગ્ય નથી. શિવરાત્રી આવે અને બધા શિવ ભક્તો કે અમારા ઈષ્ટદેવ શિવજીએ પણ ભાંગ પીધી હતી એટલે અમે પીએ, એનો વાંધો નહીં. પણ શિવજીએ તો ભાઈ ઝેર પણ પચાવ્યું હતું. તું જરા ટ્રાય કર, પેલા ઝેર પેલા ખા અને પછી તને અને ગળામાં સાપ પીટાળીને તું ફર. આટલું જો કરી શકે તો પછી તને છૂટ છે કે તું પછી તારે ભાંગ પીવે એટલે પીજે. પણ ના, એ આપણું કામ નહીં, એ આપણે કરી શકીએ નહીં. દિલ્હીની અંદર એક ગુરુજી થયા અને પોતે પોતાનો સંપ્રદાય ચલાવ્યો અને પોતે આમ રીતસર કૃષ્ણ ભગવાનના ભક્ત, એટલે કે હું તો શ્રી કૃષ્ણ જ છું, એટલે તમારે છે ને મારી સાથે રાસલીલા કરવાની. એટલે એમણે રાસ મંડળ નવું બનાવ્યું અને ગોપીઓની સાથે પછી રાસ રમે. હવે આ લીલા બહુ ચાલી લાંબી એટલે કોકે ગુરુને બરાબર ઠપકાર્યા. એમણે કીધું કે તમે આ ગુરુ થઈને બેઠા અને કહો છો કૃષ્ણ છું અને કૃષ્ણની જેમ રાસલીલા કરો છો, તો શ્રી કૃષ્ણે કઈ એકલી રાસલીલા કરી નહોતી. એમણે બીજું ઘણું કર્યું હતું. એમણે કાલીય દમન પણ કર્યું હતું. હા, તમે એક સાપોલિયો તો હાથમાં પકડી જુઓ અને પછી કહો કે જો મારાથી આ થઈ શકે પછી તમને કરવાની છે. નહીં કે ના, મને તો આટલો જ કોન્ટ્રાક્ટ છે, આ કૃષ્ણને, કળિયુગના કૃષ્ણને ખાલી આટલું જ કરવાનું. તો એવા કોન્ટ્રાક્ટ લીધેલા ગુરુઓ ઘણા મળે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવે તેરો જન્મ, એટલે જે મોટા પુરુષની અંદર સારું છે ને એ આપણે ગ્રહણ કરવું, એનું જે ખરાબ આચરણ છે આપણે ગ્રહણ કરવું નહીં. યુધિષ્ઠિર પોતે સત્ય વક્તા હતા તો એના જીવનમાંથી આપણે સત્ય વક્તા પણ આનો ગુણ લેવાનો, પણ કે યુધિષ્ઠિરે જુગાર રમ્યા તો અમે રમીએ. ભાઈ યુધિષ્ઠિરની દશા કઈ થઈ બધાને ખબર છે, તો આપણે રમવું નહીં. એ આપણને ગીતા સમજાવે કે એમાંથી સારું આચરણ છે એ આપણે ગ્રહણ કરી લેવું. તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે કે હું એટલા માટે, કારણ કે જગતની અંદર જોઉં છું કે લોકો મારું અનુકરણ કરવાના જ છે, એટલે હું પોતે પણ કર્મના માર્ગની અંદર વર્તું છું. કારણ કે મારે કોઈ સાધના નથી કરવાની, હું તો સિદ્ધ છું અનાદિ, છતાં પણ મારે આ બધું કરવાનું હોય છે. એકવાર પ્રમુખ સાંઈ મહારાજને એચ.એમ. પટેલ મળેલા.
એચ.એમ. પટેલ આપણા ભૂતપૂર્વ નાણાપ્રધાન ભારતના અને બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિત્વ, ICS ઓફિસર અને ચારુતર વિદ્યા મંડળના પોતે પ્રમુખ અને આખા વિદ્યાનગરનો વિકાસ કરવાની અંદર એમનો બહુ મોટો ફાળો. હવે એ સ્વામીશ્રીને જ્યારે મળે ત્યારે એમને કીધું, સ્વામી તમારો જે સંપ્રદાય છે ને એનો જો તમારે વિકાસ કરવો હોય ને તો તમારે થોડી છૂટ તો લેવી પડશે. એમને કીધું કે તમારા સંતો છે બધા ભલે નિયમો પાડે કે આ બધા અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળે, એમના માટે જરૂરી છે, પણ તમે તો સિદ્ધ પુરુષ છો, તો તમારે કઈ આવી બધી જરૂર નથી. તો તમે તમારા પૂરતી ખાલી છૂટ લો, તમે બહેનો સાથે વાતચીત કરો, એમને આશીર્વાદ આપો, એમની સાથે તમે બોલો ચાલો, આ બધું તમે કરો. સ્વામીશ્રી એ વખતે ના પાડી દીધી. એમને કીધું કે સાહેબ તમે ભલે આ બધું મેનેજમેન્ટમાં તમને ખબર પડે, તમારા લૌકિક માર્ગમાં તમને ખબર પડે, પણ આ માર્ગમાં તમારી નજર પહોંચે નહીં. એમણે કીધું કે શ્રીજી મહારાજને જે આદેશ છે ને બરાબર જ છે, એની બહાર ચાલીને અમારે કઈ સંપ્રદાયનો મોટો ફેલાવો કરી દેવો નથી. અને પછી સ્વામીશ્રી બોલેલા, સ્વામી કે અમારા ઈષ્ટદેવની આજ્ઞા પાળતા પાળતા કદાચ અમારે ખૂણામાં બેસી રહેવું પડશે ને તો ખૂણામાં બેસીને ભજન કરશું, પણ ભગવાનની આજ્ઞાનો લોપ કરીને અમારે સંપ્રદાયનો વધારો કરવો નથી. તો ઈષ્ટદેવની આજ્ઞા યદ્યત આચરતી શ્રેષ્ઠ. સ્વામીશ્રી સમજે કે એમને તો કઈ સાધનાની જરૂર નથી, પણ એની પાછળ હજારોની વાત રહેલી છે. એ જે પ્રમાણે આચરણ કરે એ પ્રમાણે સંપ્રદાયમાં આચરણ શરૂ થઈ જાય. તો આપણા માટે એવું શુદ્ધ આચરણ કરે છે. શ્રીજી મહારાજ પોતે પોતાના જીવન દરમિયાન કઠિન સાધના કરી. એ તો ભગવાન હતા, એમને તો કઈ જરૂર નહોતી, છતાં પણ ભગવાનને પોતે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની સાધના કરી. એમને કઠિન તપશ્ચર્યા કરી અને વન વિચરણ દરમિયાન તીવ્ર વૈરાગ્ય. અત્યારે આપણે ઠાકોરજી આગળ દર્શન થાય છે કે ભગવાન પોતે આખા ભારતની અંદર વિચરણ કરતા 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 લોજ ગામની અંદર પધાર્યા. 7 વર્ષ સુધી એમને કઠિન વિચરણ કર્યું. અને શ્રીજી મહારાજે સાધકના જીવનની અંદર કેવી આત્મા પરમાત્માના જ્ઞાનની અને વૈરાગ્યની ખુમારી હોય છે ને એ આપણને બતાવ્યો કે સાધક કોઈ વિષય ભોગના માર્ગે ચાલે નહીં. અત્યંત વિરક્ત મહારાજ તો કે અમે ગોદોહન માત્ર એક ઠેકાણે ન રહીએ અને બહારના નામે તો એક રૂમાલ પણ અમારા હાથની અંદર ન રાખીએ. લોજની ગામની પાદર મહારાજ પોતે સવારના પોરમાં આવીને બેઠા હતા અને એ વખતે એમનું તપસ્વી અને કૃશ શરીર જોયું. એ વખતે ગામની બધી સ્ત્રીઓ ત્યાં આગળ ઉભી રહી ગઈ અને જોવા માંડી કે આટલા તપસ્વી કિશોર કોણ છે આ? અને તે તો બધી પ્રશ્ન પૂછવા માંડી. હમણાં આપણે કીર્તન ઉપર સાંભળ્યું કે લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. અને એને પૂછે છે કે કોણ માતા, કોણ પિતા, કોણ માતા તમારી, કે તમે કોણ છો? અને નાની ઉંમરમાં તમે નીકળી ગયા છો. જે મસ્તક ઉપર મુગટ મણી શોભે એ મસ્તક ઉપર તમે જટા ધારણ કરી છે. તમે તો પગની અંદર કઈ પાદુકા પણ ધારણ કરી નથી. અને વનની અંદર તમે ફર્યા તો તમને કોણ ખાવાનું આપે, કોણ પીવાનું આપે? અને તમે આવી રીતે બધો ત્યાગ કરીને નીકળી ગયા છો તો પછી તમારા માતા પિતાએ તમને વઢ્યા છે કે પછી તમારા ભાઈ કે ભાભીએ તમને કઈ તમારું અપમાન કર્યું? કેમ આટલી નાની ઉંમરમાં વૈરાગ્ય ધારણ કરીને તમે નીકળી ગયા છો? પણ એ વખતે ભગવાન તો પોતે ધ્યાનસ્થ હતા, જવાબ નથી આપતા. અને ત્યાં આશ્રમના જે સુખાનંદ સ્વામી હતા, આશ્રમના એક સંત રામાનંદ સ્વામીના આશ્રમના, એ ત્યાં પધાર્યા. અને એ તો પોતે નીલકંઠ વર્ણિની મૂર્તિ જોઈને સ્થિર થઈ ગયા. એક ક્ષણ પણ પોતે ખસી શક્યા નહીં અને પોતે રાહ જોઈને ઉભા રહ્યા કે આ વર્ણિ જો પોતાની આંખો ખોલે ને તો હું એમની સાથે વાતો કરું. અને એમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો? એમના માથા ઉપર પાણીનું બેડું ભરેલું હતું, એનું વજન હતું. પણ મહારાજે પોતે વિચાર્યું કે આ સંત છે, એમના માથા ઉપર વજન વધારે છે અને એ ખસશે નહીં. એટલે પછી મહારાજે પોતાની આંખો ખોલી અને સામે સુખાનંદને જોયા. સુખાનંદ સ્વામી નમસ્કાર કર્યા અને પછી એમણે પૂછ્યું કે વર્ણિરાજ ક્યાંથી આવો છો? કોણ પિતા છે, કોણ માતા છે તમારા? કયો તમારો દેશ છે? ત્યારે શ્રીજી મહારાજ કે અમારો દેશ તો અનિર્દેશ છે. શ્રીજી મહારાજ કે નીલકંઠ વર્ણિ એ કહે છે કે અમારે કોઈ માતા નથી ને અમારે કોઈ પિતા નથી. આત્માને કોણ માતા અને કોણ પિતા? આ આત્મજ્ઞાનની ખુમારી શ્રીજી મહારાજે એ વખતે પોતાના જીવનની અંદર ધારણ કરેલી. તો મહારાજ પોતે સમજાવતા હતા કે સાધકે આવી ખુમારી સાથે વર્તવું. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તેરો જનઃ. તો ભગવાન અને સંત પણ આ જગતમાં આવીને સાધના કરે. આપણી જેમ પોતે ગુરુ પણ બનાવે, આપણી જેમ પોતે ઈષ્ટદેવનું પૂજન પણ કરે. શ્રી કૃષ્ણ ભગવાને પોતે મહાદેવજીનું પૂજન કર્યું. તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે શ્રી કૃષ્ણ ભગવાનના ઈષ્ટદેવ છે એ ત્યાં મહાદેવજી પોતે થઈ ગયા, એવું નહીં સમજવાનું. રામચંદ્ર ભગવાને પણ રામેશ્વરની મહાપૂજા પોતે કરી હતી. તો એવું નહીં સમજવાનું કે રામચંદ્રી કરતા મહાદેવજી છે એ મોટા થઈ ગયા. અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન એ સાંદીપની ઋષિના આશ્રમની અંદર પોતે અભ્યાસ કરવા માટે ગયા.
તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે કૃષ્ણ ભગવાનને પણ લૌકિક વિદ્યા શીખવાની બાકી હતી. એ તો પૂર્ણ કળાએ સિદ્ધ હતા, સાક્ષાત ભગવાન હતા. એમને કઈ આપણી જેમ ગુરુ પાસેથી વિદ્યા શીખવાની જરૂર હોતી નથી. શ્રીજી મહારાજે પોતે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા, તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે એમને પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાની જરૂર હતી. શિક્ષાપત્રીના પહેલા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શ્રીજી મહારાજે પોતે વાત કરી કે વામે યસ્ય સીતા રાજા શ્રીષ્ય યક્ષાસ્તિ વક્ષસી, કે હું શ્રી કૃષ્ણ ભગવાનનું મારા હૃદયની અંદર ધ્યાન કરું છું, એ મારા ઇષ્ટદેવ છે. આવું શ્રીજી મહારાજે પોતે કીધું, તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે શ્રીજી મહારાજ એક સાધક છે અને શ્રી કૃષ્ણ ભગવાનના પોતે ભક્ત છે, એવું નહીં સમજવાનું. કારણ કે ભગવાન પોતે પૃથ્વી પર ધારણ અવતાર કરે ત્યારે પોતે ભક્તની જેમ પણ વર્તે, સાધકની જેમ પણ વર્તે, પણ એ તો અનાદિ સિદ્ધ છે. ભગવાનને કઈ આપણી જેમ સાધના કરવાની જરૂર પડતી નથી. પણ એ શું કામ આવું આચરણ કરે છે? યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરોજન, એ જે પ્રમાણે આચરણ કરે એની પાછળ લાખો મનુષ્ય એમાંથી અનુકરણ કરવાના. તો આ પ્રમાણે ભગવાન પણ પોતે મનુષ્યની જો આચરણ કરે છે અને આપણને શીખવાડે છે પોતે કર્મયોગનો માર્ગ. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને અહીં આગળ સમજાવી અને ત્યાર પછી એક અદભુત શ્લોક આવે છે. કર્મયોગની સમગ્ર સાધના જો એક શ્લોકમાં ભગવાને મૂકી દીધી હોય તો એક આ શ્લોક છે, જે 3જા અધ્યાયનો 30મો શ્લોક. બધા જે મહાન સંતો થયા કે છે રામાનુજાચાર્ય સહિત, કે આ એક શ્લોકની અંદર કર્મયોગની અંદર જે જે અનુસંધાન રાખવાનું છે બધું આવી જાય. આ એક શ્લોક જો સિદ્ધ થઈ જાય તો આપણે તમામ કર્મયોગ બની જાય. એ શ્લોક આવે છે, મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. આ એક શ્લોક છે. એની અંદર ભગવાન કહે છે પહેલી વાત કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, તું જે કાંઈ કર્મ કરે છે એ બધા મને અર્પણ કરી દે. બીજો મુદ્દો અધ્યાત્મ ચેતસા, તું તારા મનને અધ્યાત્મમાં જોડેલું રાખ. ત્રીજી વાત નિરાશીહી, તું આશાથી રહિત થઈ જા, કેટલા તું અપેક્ષાઓથી મુક્ત થઈને કર્મ કર. નિર્મમો, કે તું તારા જે કર્મ અને કર્મ માટેના જે કઈ સાધનો છે એમાં મમત્વનો ત્યાગ કરી દે. અને છેલ્લી વાત યુદ્ધસ્વ, યુદ્ધ ચાલુ રાખ, પણ કેવી રીતે? વિગત જ્વરઃ, તું શોકનો ત્યાગ કરીને યુદ્ધ કર. એક શ્લોકની અંદર બધી વાત ભગવાને કરી દીધી છે. પહેલી વસ્તુ કહે છે કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. એનો અર્થ શું સમજવાનો? કે આપણે જે કાંઈ કર્મ કરીએ, સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સુએ ત્યાં સુધી જે કાંઈ કર્મ કરીએ, એ બધા કર્મના કરતા ભગવાન છે, હું નથી. આનું નામ કહેવાય મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. કર્મયોગનો જે સિદ્ધાંત છે એ એવી વાત કરે છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મનું બંધન થાય જ. આપણે સારું કર્મ કરીએ તો એનું પણ બંધન થાય અને ખરાબ કર્મ કરીએ તો એનું પણ બંધન થાય. આપણે પાપ કરીએ એનું ફળ પણ આપણે ભોગવવું પડે અને પુણ્ય કરીએ એનું ફળ પણ આપણે ભોગવવું પડે. આપણે જે પાપ કરીએ, દાખલા તરીકે કોઈક માણસ એમ કે મેં પાપ કરેલા છે અને મેં 10 કિલો પાપ કર્યા અને એની સામે 5 કિલો પુણ્ય કર્યા, તો પછી મારે ખાલી 5 કિલો પાપ છે ને એટલા જ ભોગવવાના હોય. 5 કિલો બાકીના એ બંને પ્લસ માઇનસ થઈ ગયા ને, એ નીકળી ગયા. પણ એવું કર્મના સિદ્ધાંતમાં એવું થતું નથી. તમે 10 કિલો પાપ કરો અને 5 કિલો પુણ્ય કરો ને, તો 10 કિલો પાપનું ફળ પણ ભોગવવાનું, 5 કિલો પુણ્યનું ફળ પણ ભોગવવાનું. આ કર્મયોગનો સિદ્ધાંત છે. એટલે તમે સારું કર્મ કરો કે ખરાબ કર્મ લાગે ને લાગે જ, પણ એમાંથી મુક્ત થવાના 2 માર્ગ ગીતાની અંદર આપણને બતાવવામાં આવે છે. આગળ એક વસ્તુ પોતે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પહેલી વસ્તુ એ છે કે આપણે એવું સમજીએ કે હું કરતા નથી તો આપણને કર્મ ન લાગે. પણ એવું કઈ રીતે સમજી શકીએ? એમણે કીધું ગુણા ગુણેશુ વર્તન્તે. એક સમજણ આ છે. કઈ સમજણ? કે સાંખ્યયોગનો જે માર્ગ છે, સાંખ્યનો માર્ગ, એવું કે છે કે આ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધા પોતપોતાની ક્રિયાઓ કરે છે. હું તો એનાથી નિર્લેપ છું, હું કોઈ ક્રિયાની અંદર જોડાતો નથી. આ એક માર્ગ છે. પણ એના કરતા બીજો શ્રેષ્ઠ માર્ગ કયો છે? આ છે કે હું કોઈ કામ તો કરતો નથી, પણ કામ કરે છે કોણ? ભગવાન કરે છે. હું તો ખાલી સાધન છું. યોગીજી મહારાજ એવું કહેતા કે આપણે કઈ બોલવાનું હોય તો ખુરશી બની જવું. આપણે ખુરશી બની જવું એટલે શું? કે આપણી અંદર ભગવાન રહીને પછી બોલે, આપણી અંદર ભગવાન રહીને વાત કરે, આપણી અંદર ભગવાન રહીને કામ કરે. આપણે કેવળ સાધન બની જવાનું, આટલું કરવાનું છે. કારણ કે શાસ્ત્રો તો એવું વાત કરે છે કે ભગવાન જ બધું કર્મ કરે છે, આપણે પોતાની મેળે કોઈ ક્રિયા કરવા માટે સમર્થ નથી. કેન ઉપનિષદની અંદર કથા આવે છે કે એકવાર દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું અને એની અંદર દેવતાઓ જીતી ગયા પણ ભગવાનની મદદથી જીત્યા.
ભગવાને એમની કૃપા કરી, એમની પ્રાર્થનાથી, અને દેવતાઓ જીતી ગયા. પણ પછી દેવતાઓને અહંકાર આવ્યો. પછી જયારે એની પાર્ટી થઈ ને, એ લોકો આનંદથી જીતી ગયા, એની પાર્ટી થઈ, બધા ભેગા થયા દેવતાઓ, અને પછી વખતે નાચગાન થતા હતા, અને દારૂના શીશાઓ બધા ફરતા હતા, અને એ વખતે બધા પોતપોતાની બડાઈ હાંકતા હતા કે એક દેવતા કે મેં કેવું પરાક્રમ કર્યું, આમ કર્યું ને એટલે પેલા દાનવોનો પરાભવ થઈ ગયો, પેલો કે તારા કરતા તો મેં વધારે મોટું કામ કર્યું, મેં તો આટલા મોટા મોટા અસુરોને મારી નાખ્યા. આવી દેવતાઓ બધા અંદરો અંદર વાત કરતા હતા. હવે એ વખતે ત્યાં એક દૂર ગાંધર્વ જેવો કોઈ પુરુષ આવીને ઉભો રહ્યો. હવે સભાનું બધાનું ધ્યાન એ બાજુ, આ માણસ અહીં કેમ વચ્ચે આવીને ઉભો છે? એટલે પછી ઇન્દ્રએ કીધું દેવતાઓને કે તમે જાઓ અને એને પૂછો કે માણસ અહીં શું કામ આવ્યો છે, એને શું કામ છે, આપણી પાસેથી કઈ જોઈએ છે ને? એટલે એ વખતે સૌથી પહેલા અગ્નિ દેવતા ત્યાં આગળ ગયા અને જઈને કીધું એમણે કે તમે અહીં ઉભા છો, તમારે કોનું કામ છે ને ક્યાંથી આવો છો, તમે નવા આગંતુક લાગો છો. પેલો માણસ કે આ દેવોના દરબારની અંદર હું એક માગણી કરવા માટે આવ્યો છું. કે શું માગણી છે? કે આ છે ને બાજુમાં એક તણખલું પડ્યું છે, આ તણખલું એને તમે અહીંથી જરા એને બાળવાનું છે, જરા એને બાળી દો ને, એટલું મારે કામ છે. પેલા અગ્નિ દેવતા કે આ તણખલું બાળવાનું છે અને મને તમે કામ સોંપો છો? હું કોણ છું ખબર છે? હું અગ્નિ છું. આખા બ્રહ્માંડનો પ્રલય કરવાનો છે તો બધાને હું બાળી નાખું. પેલા ગાંધર્વ કે મારે આખા બ્રહ્માંડની જરૂર નથી, તમે આટલું કરી આપો, ખાલી આ તણખલું બાળી આપો. એટલે અગ્નિએ પોતાની આમ 0.001% શક્તિ મૂકી કે હમણાં બળી જશે, પણ કાંઈ થયું નહીં. એટલે એમને પોતાની વધારે શક્તિ મૂકી કે હવે બળે, પણ કાંઈ થયું નહીં. અને પછી તો અગ્નિ પોતે આમ એવા મંડ્યા પોતાની તમામ શક્તિ મૂકી દીધી, પણ તણખલું બાળી શક્યા નહીં. એટલે એમની બધી હવા છે ને નીકળી ગઈ, આમ સાવ ઉતરેલી કઢી જેવું મોઢું કરી અને પાછા આવીને બેસી ગયા. કોણ છે જવાબ જ ન આપ્યો. એટલે ઇન્દ્રએ વાયુ દેવતાને તમે જાઓ ને, કોણ છે જરા તપાસ તો કરો. એ ગયા અને પેલા એ કીધું શું કામ છે? એ વખતે પેલા ગંધર્વ ઉભો હતા ને, ગાંધર્વ, એમને કીધું કે આ તણખલું છે ને સહેજ ખસેડવાનું છે, 1 ફૂટ દૂર લઈ જવાનું છે, તમે ખસેડજો ને. વાયુ કે તમે મને ઓળખો છો? હું વાયુ છું, અને હું ધારું તો વાવાઝોડું કરી અને આખા ઓરિસ્સાનું તારાજી કરી શકું, એવી મારામાં તાકાત છે કે આખા ઓરિસ્સાની ખાલી આટલું કરો તમે, ખાલી આને તણખલાને ખસેડો. એ કે હું કરું હમણાં, અને પોતાની બધી શક્તિ મૂકી દીધી, તણખલું ખસી શક્યું નહીં. એટલે એ પણ પોતે ઢીલા થઈ ગયા અને વાયુ દેવતા આવીને બેસી ગયા. પછી વરુણનો વારો આવ્યો, એક પછી એક બધા ગયા, પણ તણખલાની ઉપર કોઈ કઈ કરી શક્યા નહીં. છેલ્લે ઇન્દ્ર કે તમે બધા શું નમલા જેવા, લાવો હું જાઉં છું, એમ કરીને પોતે જ્યાં તણખલાની પાસે ગયા ત્યાં ગંધર્વ અદ્રશ્ય થઈ ગયો. એ વખતે બધાને શું થયું, કોણ પુરુષ આવી ગયા ને આપણી બધાની કસોટી કરીને જતા રહ્યા. એ વખતે બધાને ખબર પડી કે આ ભગવાન હતા. આ ભગવાન આવીને આપણને કીધું તમે બધા ડંફાસ મારો છો કે મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું, પણ કરનાર તો હું છું, મને ભૂલી ગયા તમે. આપણે આવું થાય છે કે આપણે છે ને કોઈ સારું કામ થાય ને એટલે તરત અહંકાર આવી જાય કે આ કરનાર હું છું. અહંકાર. પણ મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, જે કાંઈ કરે છે બધું ભગવાન જ કરે છે. આની અંદર 2 વસ્તુ થાય કે આપણે કોઈ પણ કામ સફળ થાય તો આપણે છકી ન જઈએ, અને કોઈ કામ આપણું કદાચ સફળ ન થાય તો આપણે ડિપ્રેશનની અંદર આવી ન જઈએ કે જે કાંઈ કરે છે કોણ કરે છે? ભગવાન કરે છે. બધી વસ્તુઓના કરતા એ સ્વયં ભગવાન છે, એટલું આપણે સમજવાનું. એકવાર શ્રીજી મહારાજ પોતે બેઠા હતા ને સભાની અંદર, સામે બધા હરિભક્તો બેઠા હતા. તો એ વખતે બધા હરિભક્તે કીધું મહારાજ આ વરસાદ વરસાવો ને, આ અષાઢ મહિનો પૂરો થવા આવ્યો અને છતાં વરસાદનો છાંટો પડ્યો નથી, માટે કૃપા કરીને વરસાદ વરસાવો. શ્રીજી મહારાજ કે આ સોમલો ખાચર જો બોલે ને તો વરસાદ થાય, સોમલો ખાચર જો બોલે ને વરસાદ થાવ તો વરસાદ થાય. એટલે બધાએ સોમલા ખાચર કીધું, સોમલા ખાચર બોલો. કે મહારાજ કે છે તમને ઈશ્વરે આપ્યું, હવે બોલો વરસાદ થશે. પણ સોમલો ખાચર બોલે જ નહીં. બધાએ બહુ એને મંડ્યા, અલા સોમલા બોલ, આ આપણી બધાને દુકાળ અત્યારે માથે આવે છે ને બોલ અત્યારે. પણ સોમલો બોલે જ નહીં. બધા જ આમ પ્રયત્ન કરીને સોમલાએ જવાબ જ ના આપ્યો, અને આખી સભા પૂરી થઈ ગઈ અને મહારાજ ઉતારાની અંદર જતા રહ્યા. પછી બધા સોમલાની ઉપર તૂટી પડ્યા કે મારા આ બધા આખી દુનિયા દુખી થાય, તારે ખાલી એટલું જ બોલવાનું હતું કે વરસાદ થાવ. પણ સોમલો ખાચર કે તમારી વાત સાચી છે, મારે તો ઘણું બધું બોલવું હતું પણ મારું મોઢું જ ખુલતું નહોતું. મારે બોલવું હતું તો બહુ, પણ અંદરથી અવાજ નીકળવો જોઈએ ને. શ્રીજી મહારાજના હાથમાં આખા બ્રહ્માંડના જીવોના નાડી પ્રાણ છે, એ ધારે ને તો બોલી શકાય, કે બોલી શકાય એવું નથી. શ્રીજી મહારાજે મધ્યનું 10મું અને મધ્યનું 31મું વચનામૃત, આ બંનેની અંદર એક વાત કરીશ. મહારાજ કે આ બ્રહ્માંડની જયારે ઉત્પત્તિ થઈ ત્યારે આખા બ્રહ્માંડના અધિપતિ વિરાટ પુરુષ, એ વિરાટ પુરુષનો દેહ નિર્માણ થઈ ગયો. ત્યાર પછી વિરાટ પુરુષના જીવનો પણ એના દેહની અંદર પ્રવેશ થયો, પણ વિરાટ પુરુષ પોતાની ક્રિયા કરવા માટે સમર્થ થયા નહીં.
ત્યાર પછી જયારે ભગવાને પ્રવેશ કર્યો ને ત્યારે વિરાટ પુરુષ પોતાની ક્રિયા કરી શક્યા. એમ જો બ્રહ્માંડના અધિપતિ પણ ભગવાનના પ્રવેશ વિના પોતાનો હાથ હલાવી શકવા સમર્થ ન હોય તો આપણો હાથ હલે? આમ હાથ આપણે નીચેથી ઉપર લઈ જઈએ છીએ ને, એ ભગવાનની ઈચ્છા ન હોય તો કઈ થઈ શકે નહીં. બધું જ ભગવાન કરે છે. આવી ભાવના સાથે જો આપણે કર્મ કરીએ તો પછી એ કર્મ ભગવાન સુધી આપણા પહોંચતા હોય છે. તો એનું અનુસંધાન આપણે રાખવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હતા અને એકવાર એક સભાની અંદર વિવેક સાગર સ્વામી પોતે બહુ જ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કીધો. એમનું જે કાર્ય છે એનું બહુ વખાણ કર્યા. હવે એ વખતે સ્વામી સુધી પોતે પત્ર લેખન કરતા હતા. કારણ કે શાસ્ત્રની અંદર એવું કહ્યું છે કે પ્રત્યક્ષે ગુરવ સ્તુત્યા, ગુરુની સ્તુતિ છે ને પ્રત્યક્ષ અંદર કરવી, અને પરોક્ષે મિત્ર બાંધવા, આપણા મિત્રના વખાણ કરવા હોય તો ક્યારે કરવા? એની હાજરીમાં કરવા નહીં, એને ગેરહાજરીમાં એના વખાણ કરવા. પણ ગુરુના વખાણ, ગુરુની પ્રશંસા તો એમની ઉપસ્થિતિમાં જ કરાય. તો એ વખતે એમને કીધું કે બહુ વખાણ કર્યા એટલે પછી સભા પૂરી થઈને એ વખતે એક પરોક્ષના એક નવા ભાઈ હતા અને બહુ સત્સંગી નહીં, સ્વામીજીને પહેલી વાર દર્શન કરતા હતા. એમનું નામ પ્રવીણભાઈ. તો જયારે દર્શન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવે ને ત્યારે સ્વામીને કીધું, સ્વામી આ વિવેક સાગર સ્વામી છે એ તમારી હાજરીમાં તમારા આટલો બધો મહિમા કે છે કે આટલું મોટું કામ સ્વામીએ કર્યું છે, તો એ વખતે તમને આમ એવું ના થઈ જાય, આમ અહંકાર નથી આવી જતો કે મેં આટલું બધું કામ કર્યું, મારા વખાણ થાય? સ્વામી બહુ સાહજિકતાથી જવાબ આપ્યો, સ્વામી કે આપણે કરતા હોઈએ તો ને, સ્વામી કે આપણે કરતા જ નથી, ભગવાન જ આ બધું કામ કરે છે એવું માનીએ એટલે અહંકાર આવે નહીં. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે સ્વામી આવો વિચાર તમે ક્યારે કરો છો કે હું નથી કરતો અને ભગવાન કરે છે? આવો વિચાર તમે ક્યારે કરો છો? સ્વામી કે એ વિચાર ક્યારે ટળતો જ નથી, એ વિચાર અખંડ રહ્યા કરે છે કે હું કઈ કરતો નથી, જે કઈ કરે છે બધું ભગવાન કરે છે. તો કીધું કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, આપણા જીવનની અંદર જે કઈ આપણે કર્મ કરીએ છીએ એ બધું ભગવાન જ પોતે કરે છે. આવું જો માને તો આપણને ભાર ન રહે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આખા દરિયાની અંદર છલોછલ દરિયો ભરેલો હોય અને કેટલું બધું પાણી હોય, કોઈ માણસ દરિયામાં ડૂબકી મારે તો એની માથે લાખો ટન પાણી છે એ ફરી વળે, છતાં પણ એ માણસને લાખો ટન પાણીનો ભાર લાગતો નથી. અને કોક માણસ એવો છે એ ખાલી પોતાના માથા ઉપર ખાલી એક ઘડો પાણી રાખે છે તો ઘડો પાણીનું પણ એને વજન લાગે છે. તો એક ઘડો પાણીનું વજન લાગે છે અને લાખો ટન પાણીનું વજન નથી લાગતું. એનું કારણ શું છે? એ પોતે ડૂબકી મારી જાય છે, સમુદ્રની અંદર ડૂબકી મારી જાય છે કે હું છું જ નહીં, બસ ભગવાન જ છે, જે કાંઈ કર્મ કરે છે ભગવાન કરે છે. સ્વામીશ્રી આવી રીતે કામ કરે છે ને એટલે એમને ટેન્શન લાગતું નથી. અને આપણે બધા નાના નાના કામમાં ટેન્શન લઈને ફર્યા કરીએ છીએ. તો ટેન્શનથી મુક્ત થવાનો મોટો ઉપાય આ મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, હું કરતા નથી, જે કઈ કરતા છે ભગવાન જ છે. આ પહેલી સમજણ. અને ત્યાર પછી બીજી વાત કરે છે કે અધ્યાત્મ ચેતસા. એક જ શબ્દ ભગવાને મૂક્યો છે, અધ્યાત્મ ચેતસા. એક શબ્દની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને સ્થૂળ ભૂમિકામાંથી ઉઠાવી અને ચૈતન્ય ભૂમિકાની અંદર મૂકી દે છે, આપણને એકદમ ઉચ્ચ ભૂમિકાની અંદર મૂકે છે. અધ્યાત્મ, અધ્યાત્મ શબ્દ છે ને સંસ્કૃત ભાષાની અંદર એ અવ્યયી ભાવ સમાસ ગણે છે. અવ્યયી ભાવ સમાસની અંદર અધિ જે ઉપસર્ગ છે એનો અર્થ ત્યાં આગળ સપ્તમી વિભક્તિનો અર્થ કરવામાં આવે છે. તો અધ્યાત્મ એટલે આત્માની અંદર, અધ્યાત્મ એટલે આત્મામાં, અધ્યાત્મ ચેતસા. તો જેની વૃત્તિ નિરંતર આત્મામાં લાગી રહી છે એ માણસનું જે કાંઈ કર્મ છે એ અધ્યાત્મ ચેતસા કરેલું કર્મ કહેવાય છે. આધ્યાત્મિકતા આ છે કે આપણે નિરંતર આત્મા અને પરમાત્માના વિચારની અંદર રત રહીએ, એનું નામ કહેવાય આધ્યાત્મિકતા. આપણે મોટા ભાગે છે ને દેહ ભાવે વર્તીએ છીએ, આખો દિવસ આપણી વૃત્તિ દેહ રૂપે જ વર્તતી હોય છે. આપણે ખાઈએ પીએ, ઉઠીએ બેસીએ, બોલીએ ચાલીએ, બધાની અંદર આપણે શું માનીએ કે આ શરીર છે ને હું છું, આ શરીર એ જ મારું સ્વરૂપ છે. આપણે એકદમ સ્થૂળ દ્રષ્ટિએ વર્ત્યા કરીએ છીએ, પણ અંતરદ્રષ્ટિ કરવાની આપણે ટેવ નથી પાડતા અને એટલા માટે આપણું જે જીવન છે ને એ સ્થૂળ રહેશે. પણ અધ્યાત્મ ચેતસા જો થઈ જાય ને તો આપણું આખું જીવન દિવ્ય બની જાય. આપણે પોતે આપણું અસ્તિત્વ ભૂલી જઈએ અને કેવળ ભગવાન જ આપણને દેખાય કે હું તો આત્મા છું અને મારા આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે. અને પછી બીજા બધાને જે કાંઈ જોવે ને એ પણ પોતે આત્મા રૂપે જ જોવે અને એની અંદર પરમાત્મા જ આપણને દેખાય. આ એક દ્રષ્ટિ છે. જેમ આપણે હાથ જોઈએ તો આપણે હાથ શું દેખાય? આપણને તો હાથ જ દેખાય ને, હાથ સિવાય આપણને કઈ એની અંદર દેખાય નહીં. બહુ તો આપણે કહીએ કે હાથ ધોળો છે અથવા કાળો છે અથવા લાંબો છે અથવા ટૂંકો છે અથવા જાડો છે અથવા પાતળો છે. આનાથી વિશેષ આપણે બીજું કઈ વર્ણન કરી શકીએ નહીં. બહુ સાહિત્યકાર હોય તો પછી એની અંદરથી કઈક સાહિત્યની રીતે કઈક ઉપમાઓ આપીને હાથનું વર્ણન કરે, એનાથી વિશેષ હાથની અંદર આપણને કઈ દેખાય નહીં. પણ આ જ હાથને જો કોઈ ડોક્ટર જોએ
તો ડોક્ટરને કંઈક જુદું દેખાય એની અંદરથી કે આ હાથની અંદર એમને ડાયરેક્ટ અંદર દેખાય કે આની અંદર છે ને આટલા હાડકાઓ છે, આની અંદર આટલી નર્વ્સ છે, આની અંદર આટલી બધી ચેતાઓ છે, અને આની અંદર આટલી નસો છે, અને આટલા સ્નાયુ છે, આ બધું એને દેખાય. આ હાથ જુએ ને એટલાની અંદર, પણ એ હાથને કદાચ કોઈક આર્ટિસ્ટ જુએ ને, કોઈ કલાકાર, તો એને એમ દેખે કે આ હાથ છે ને એ ચિત્રકળાની અંદર સારો છે, આ હાથથી ચિત્ર સારું દોરી શકાય. અથવા તો કોઈને એવું દેખાય આ હાથ તબલા વગાડવાની અંદર સારો છે, તો આપણે ખાલી એમ કે હાથ સારો છે, કેટલો ફેર પડી ગયો. આપણે શું કહે કોઈને કે તમારો હાથ સારો છે એટલે શું સમજવાનું, બહુ રૂપાળો છે, એનાથી વિશેષ બીજું કઈ નહીં. પણ કોઈ સંગીતકાર એમ કે તમારો હાથ સારો છે એટલે શું સમજવાનું કે એ તબલા સારા વગાડી શકે. કોઈ ચિત્રકાર એમ કે તમારો હાથ સારો છે તો શું સમજવાનું કે તમારો હાથ છે ને ચિત્ર સારા દોરી શકે. અને કોઈ રસોઈની અંદર એક્સપર્ટ માણસ હોય અને પછી એમ કે અમારા બ્રહ્મતીર્થ સ્વામી એવું કે તમારો હાથ સારો છે તો શું સમજવાનું કે તમે સારી રસોઈ બનાવી શકો છો. ભાત દેખી ભૂલે નહીં અનુભવ જાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ જાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. બધે જ એને ભગવાન દેખાવા માંડે. તો એક અધ્યાત્મ દ્રષ્ટિ છે કે એને ભગવાન છે બીજું કઈ દેખાય નહીં. યોગીજી મહારાજની આ દ્રષ્ટિ હતી. અટલાદરાની અંદર એક ચોરને પકડીને હરિભક્તો લાવ્યા કે બાપા આ ચોર છે અને એ ચપ્પલ ચોરતા પકડાઈ ગયો છે. યોગીજી મહારાજ ધબ્બો મારીને કે આ તો મુક્ત છે, આ તો કોઈ દિવસ ચોરી કરે જ નહીં. અરે બાપા અમારી આંખે અમે જોયે છે ચોરી કરતા. મહારાજ કે એ તો અક્ષરધામનો મુક્ત છે, છોડી દો એને. તો આ એમને યોગીજી મહારાજની દ્રષ્ટિ, એમને છે ને બધાની અંદર ભગવાન દેખાય, બધાની અંદર સારું દેખાય. તો આવી દ્રષ્ટિ આપણે કેળવવાની છે. એકવાર નામદેવ હતા અને નામદેવ પોતે ભગવાનને રસોઈ જમાડવા માટે રસોઈ કરતા હતા અને રોટલી બનાવતા હતા. હવે એ વખતે શું થયું કે કૂતરું અંદર ઘૂસી ગયું. એક કૂતરું એમના ઘરની અંદર ઘૂસી ગયું અને કૂતરું છે ને પેલી રોટલી નો થપ્પો ઉઠાવીને ભાગ્યું. તો આ તો જોઈ ગયા નામદેવ કે કૂતરું રોટલી લઈ જાય. તો એ છે ને પોતે પેલું ઘીનું વાટકી હતી લઈને પાછળ દોડ્યા કે ભગવાન તમે ક્યાં જાઓ છો, આ ઘી તો હજી લગાડવાનું બાકી છે, તમે કોરી રોટલી ખાશો તો તમારા ગળામાં ચોટશે. હવે નામદેવની એ દ્રષ્ટિ હતી કે આ કૂતરો નથી, પણ કૂતરામાં રહીને પણ મારા ઈષ્ટદેવ ભગવાન છે ને એ આમાંથી આ બધું ગ્રહણ કરે છે. જો આવી દ્રષ્ટિ આવી જાય ને તો આનંદ આનંદ આનંદ. ભાત દેખે ભૂલે નહીં. આપણે બધે ભાતમાં ભૂલા પડી જઈએ છે કે આ ઉપરના આકારની અંદર ભૂલા પડી જઈએ છે, પણ બ્રહ્મ દ્રષ્ટિ જેને આવી જાય. સ્વામીશ્રી એકવાર આદિવાસીઓની સભાની અંદર હતા અને એ વખતે 1000-2000 જેટલા આદિવાસીઓ રાતના 12-12:30 સુધી સભા ચાલેલી. એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ પોતે બોલેલા કે મને તમારા બધાની અંદર મને ભગવાનના દર્શન થાય છે. તો સંતની દ્રષ્ટિ આ છે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. એ બધે જ પરમાત્મા પરમાત્મા પરમાત્માને જ પોતે જોવે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું છે કે યહ મામ પશ્ય સર્વત્ર પશ્યતિ સર્વમ ચ મયી પશ્યતિ. જે બધું મારી અંદર જુએ છે અને બધાની અંદર મને જુએ છે એ માણસ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. એ ભક્ત છે ને એ ક્યારેય મારાથી અદ્રશ્ય થતો નથી, હું ક્યારેય એનાથી અદ્રશ્ય થતો નથી. એટલે એને ભગવાન છે બીજું કઈ જ દેખાય નહીં, બધે જ ભગવાન દેખાય. તો આ દ્રષ્ટિ ગીતાની અંદર આપણને આપવામાં આવી છે. અધ્યાત્મ ચેતસ આ કક્ષા સુધી આપણે આપણી નજર પહોંચાડવાની. આપણો તો બધા સ્થૂળ દ્રષ્ટિની અંદર જ રમીએ છીએ. બધા શરીરના આકાર છે, બીજું કઈ આપણે જોતા નથી. અષ્ટાવક્ર ઋષિ એ પોતે જનક રાજાના દરબારની અંદર ગયા. હવે અષ્ટાવક્ર તો પોતે કેવા હતા, એ તો પોતે 8 અંગે વાંકા હતા. એના બધા અંગ વાંકા. એના બાપનો શાપ એને થયો હતો ને ત્યારથી એના બધા અંગ વાંકા. તો એ આમ ચાલતા ચાલતા આવતા હતા ને તો આમ ડિસ્કો કરતા કરતા એવી આવતા જોયા ને એટલે બધા આખી સભા ખડખડાટ હસવા માંડી કે આ કેવો પુરુષ, વક્ર પુરુષ આપણા દરબારમાં આવી ગયો. હવે એ વખતે બીજા તો બધા હસ્યા પણ જનક રહી શક્યા નહીં. જનક પોતાથી હસાઈ ગયો એ વખતે. અને અષ્ટાવક્ર એ વખતે સભામાં આવીને એમને આસન આપ્યું અને પછી અષ્ટાવક્ર પોતે હસવા માંડ્યા. જનક રાજા કે તમે શું કામ હસો છો? અષ્ટાવક્રે એ વખતે વાત કરી કે જનક, મેં તો એવી વાત સાંભળી હતી કે જનકના દરબારની અંદર બધા પંડિતો બિરાજમાન રહે છે, જનકના દરબારની અંદર બધા વિદ્વાનો બેસે છે અને વેદના જ્ઞાતાઓ બધા બેસે છે. પણ આજે મને ખબર પડી કે જનકના દરબારની અંદર તો બધા ચમારો ભેગા થયા છે, બધા ચામડિયાઓ ભેગા થયા છે. અને જનક પોતે આમ સ્થિર થઈ ગયો. એમણે કીધું પ્રભુ આ શું વાત કરો છો તમે? અષ્ટાવક્રે વાત કરી કે તમે બધા જ ચમારો છો, તમે બધા ચામડીને જુઓ છો, એની અંદર રહેલા આત્મ તત્વને તમે જોઈ શકતા નથી. એમણે કીધું કે જનક, કોઈ નદી આમ ચાલી જતી હોય અને નદીનો પ્રવાહ વાંકો હોય અને કોઈ માણસ બહુ તરસ્યો થયો હોય અને એ વખતે પોતે એમ વિચારે કે આ નદીનો પ્રવાહ વાંકો છે એટલે મારે પાણી નથી પીવું, તો એ મૂર્ખો કહેવાય.
એમને કીધું કે નદી વાંકી છે, પાણી ક્યાં વાંકું છે? એ પાણી તો સીધું છે ને. એમ જનક, તું તો ખાલી ઉપરનું શરીર જોઈશ, મારા જ્ઞાનને તું જોતો નથી. અને એ વખતે જનક અષ્ટાવક્રના પગમાં પડી ગયા. અષ્ટાવક્રે એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને જનક રાજા એવા સમર્થ થયા. સુખદેવજીના પણ પોતે ગુરુ થયા જનક રાજા. પણ અધ્યાત્મ ચેતસા એ વાત અષ્ટાવક્ર ઋષિએ એમને સમજાવી. અત્યારે આપણે જે કાંઈ સંબંધો બધા બંધાય છે બધા શરીરના આકારના આધારે. લગ્ન સંબંધો બધા દેખાય ને સ્વામીજી તો ઘણી વખત બળાપો કાઢે. સ્વામી કે હવે તો બસ બધા રૂપ સિવાય કઈ જોતા નથી, કઈ ગુણ નહીં, કઈ ચારિત્રની, ગમે તે ઉપરનો આકાર જો ને પ્રેમ થઈ જાય ને બધા, અને પછી ઝઘડા શરૂ થાય અને પછી વર્ષ બે વર્ષમાં પાછા છૂટા. તો ઉપરના આકાર ગુણ આપણે જોતા નથી, ખાલી સ્થૂળ શરીર. એવા ભારત જેવા દેશની અંદર એક સર્વેક્ષણ એવું છે, ભારત જેવા દેશની અંદર ગરીબ દેશ કહેવાય છે ને આપણો, પણ આપણા દેશમાં દર વર્ષે 558 કરોડ રૂપિયા 558 કરોડ રૂપિયા શેની પાછળ ખર્ચાય છે ખબર છે? કોસ્મેટિક્સની અંદર, પફની અંદર, પાવડરની અંદર, લિપસ્ટિકની અંદર, સારા દેખાવાની અંદર, આની અંદર લોકો 558 કરોડનો ખર્ચો કરી નાખે છે. કેટલાય લોકો ભૂખ્યા મરે છે એ આપણે જોતા નથી, પણ સારા દેખાવાની અંદર. અને આ તો ખાલી ભારતની વાત કરી, પણ આખા વિશ્વની અંદર લોકો પોતાના શરીરને સારું દેખાડવા માટે વર્ષે 334 અબજ ડોલરનો ખર્ચ કરે છે. બસ એ જાત જાતના પોતે શરીર ઉપર પેલા પ્લાસ્ટિક સર્જરી કરાવે ને આ કરાવે ને તે કરાવે, આટલો ખર્ચો લોકો એની પાછળ કરે. અને છતાં પણ પોતાના દેખાવથી તો અશાંતિ ખરી જ પાછી. એને પોતાના દેખાવથી હું બરાબર નથી એવું તો બધાને લાગ્યા જ કરે. આમ 10 વખત અરીસા સામે ઉભો રહીને તૈયાર થઈને ગયો હોય અને છતાં કોઈ કેમ કે આજ તમારા કપડાનું મેચિંગ બરાબર નથી, એટલે બધી હવા છે ને નીકળી જાય, પંક્ચર થઈ જાય તરત કે આ બરાબર નહીં. તો આ બધું આપણે જોઈએ છે આ જમાનાની અંદર. અમેરિકાની અંદર એ લોકોએ જયારે બધું સર્વેક્ષણ કર્યું ત્યારે ખબર પડી 91% પુરુષ એવા છે, 91% પુરુષો એવા છે કે જેને પોતાના શરીરના દેખાવથી અસંતોષ છે, કે મને ભગવાને બરાબર રૂપ આપ્યું નથી. 91% પુરુષ એવા છે અને 98% સ્ત્રીઓ એવી છે, 98% બૈરાઓ એવા છે કે જેને ભગવાન એવું લાગે કે મને ભગવાને છે ને થર્ડ ક્લાસ રૂપ આપ્યું. આપણા શરીરના ઉપરના આકારમાં ભૂલ આપણે હું આ જ છું, બસ આ જ છું, એની અંદર આપણે મથ્યા રહે, એની અંદર આપણે પડવાનું નથી. આપણે તો આંતરિક આપણું જીવન શુદ્ધ બને અને અધ્યાત્મ ચેતના આત્મદ્રષ્ટિ જયારે થશે ને ત્યારે બધાના બહારના આકારની બધી દ્રષ્ટિ છે ને આપણી મટી જશે. શાસ્ત્રીજી મહારાજને લઈ અને નિર્ગુંડા સ્વામી કે આપણે કલેક્ટરને મળવા જવાનું, તો શાસ્ત્રીમાં જ ઉભા થયા અને આમ પાઘડી માથે વીટી દીધી. તો નિર્ગુંડા સ્વામી કે સ્વામી આપણે કલેક્ટરને મળવાનું, તો જરા આમ વ્યવસ્થિત પાઘડી પહેરો. તો શાસ્ત્રી મહારાજ કે તારો કલેક્ટર મને જોવાનો છે કે મારી પાઘડીને જોવાનો છે? એને જોવું હોય તો જોવે. અને શાસ્ત્રી મહારાજ કે હાલો. અને એ વખતે શાસ્ત્રી મહારાજ ગયા. હવે આપણે ઉપરના દેખાવની અંદર ભૂલા પડીએ. સત્પુરુષને એવું કઈ હોતું નથી કે લોકો મને કેવા માનશે. સ્વામીશ્રી 1903 ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં હતા કલકત્તાની અંદર, અને એ વખતે સ્વામી શું હતા પોતે પોતાનો ઉતારો છે ને 12મા માળે હતો ઉપર. હવે એક વખત બિરલાને ત્યાં સભા રાખી હતી. આપણે બહુ મોટા ઉદ્યોગપતિ છે બિરલા આખા ભારતના. હવે એમના ઘરે સુદર્શન બિરલાને ત્યાં સભા રાખી હતી અને મોટા મોટા ઉદ્યોગપતિઓ ત્યાં આવવાના હતા, 20-25 જેટલા. એમની હાજરીની અંદર સ્વામીશ્રીનું સન્માન રાખવામાં આવ્યું હતું. તો સ્વામીશ્રી પોતે સાંજના 5 વાગ્યાના સમયે સ્વામી નીકળવાનું હતું. સ્વામી ઉપરથી નીચે ઉતર્યા 12મા માળેથી અને પછી ગાડીમાં બેઠા. અને પછી ગાડી આમ હજી આમ રસ્તા ઉપર આવી ગઈ ને એ વખતે બધાને ખબર પડી કે સ્વામીએ પોતે ચોકઠા પહેર્યા જ નથી. બધાએ કીધું સ્વામી ચોકઠા તો પહેરવા પડે. પછી પરાણે સ્વામી કીધું સારું. ત્યારે પછી કોઈક ગયા ત્યાં આગળ સ્વામીના ચોકઠા લઈ આવ્યા. હવે આવું ક્યારે બને ખરું? સ્વામી પોતે જાણે કે આમ ચોકઠા પહેરાવે ને તો સ્વામી કેટલા યંગ થઈ જાય છે એ બધા આપણને ખબર છે. અને ચોકઠા ન હોય તો કેટલા દાદા જેવા લાગે છે કે નહીં. પણ એ વખતે સ્વામી નહીતર તો માણસ છે ને કે આટલી મોટી સભામાં જવાનું તો પછી કપડા વ્યવસ્થિત આમ બધું વ્યવસ્થિત કરીને જઈએ એવો એમને ક્યારેય વિચાર જ નથી. તો આપણે બધા છે ને સ્થૂળ દેખાવની અંદર બધા પડ્યા રહીએ છીએ, એની અંદર એમની ક્યારેય દ્રષ્ટિ હોતી નથી. ગાંધીજી હતા એ પોતે આમ સ્થૂળ પર્સનાલિટી અંદર પડ્યા જ નહીં. હા, છેક રાણીને મળવા જાઉં તો ઇંગ્લેન્ડની રાણીને, અને છતાં પણ એ વખતે ગાંધીજી પોતે પોતરી પહેરીને જ ગયા. હવે ત્યાં ઇંગ્લેન્ડની તે વખતની બધે પ્રોટોકોલ્સ બધા એવા. કોકે કીધું કે આ તો ક્વીનને મળવાનું છે અને રાણીને મળવાનું તો સુટેડ બુટેડ થઈને જવું પડે, આમ ટાઈ પહેરવી પડે અને આમ સરસ મજાના બૂટ પહેરવા પડે અને પછી એને મળે. તો
તો એ વખતે ગાંધીજીએ પોતે કીધું કે મારા 40 કરોડ ભાઈઓ જે કપડાં પહેરે છે ને એ કપડાં મેં પહેર્યા, રાણીને મને મળવું હોય તો મળે, ન મળવું તો કઈ નહીં. અને ગાંધી સુધી બેઠા, પોતે પહેરીને રાણીની સામે બેઠા અને એની સામે બધા પ્રોટોકોલ છે ના તોડ્યા. પણ એને શરમ નહીં, આપણે તો શરમાઈ જઈએ ખાલી કે તમારા કપડાં છે ને એ જરા આમ છે ને આમ બરાબર સિવાય એવું લાગતું નથી, આટલું કોઈ કહે ને તો પણ આપણને આમ જરા ડિપ્રેશનમાં આવી જાય આપણે, અને આપણે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં આવી જઈએ. પણ એવું વિચાર જ નહીં, આપણે આત્મા છીએ, આ શરીર તો ખોડિયું છે ખાલી, એનો શું આપણે વિચાર કરવાનો? તે અધ્યાત્મ દ્રષ્ટિ આપણી કહેવાય, એની ક્યારેય ચિંતા ન થાય. આપણે બધા પર્સનાલિટી જુવાનીઓ છે ને બધા, એ આમ બધા બસ એમાંથી ઊંચા જ ના આવે કે ફિલ્મના ફલાણા એક્ટરે એક ફિલ્મની અંદર આવી રીતે એમણે પોતે પોતાના બટન ખુલ્લા રાખે એટલે મારે પણ એવી રીતે રાખવા, આવી રીતે પેલો બૂટ પહેરતો એટલે મારે પણ એવી રીતે રાખવું. એ છે ને આવી રીતે આમ ટોપી ઊંધી પહેરતો હતો એટલે મારે પણ છે ને ટોપી ઊંધી પહેરવાની, કારણ કે પેલા ફિલ્મના એક્ટર આવી રીતે કર્યું. આપણે બધા પર્સનાલિટી પાડવા માટે પ્રયત્ન કરીએ, એમ પર્સનાલિટી પડતી નથી. પર્સનાલિટી આપણા ચારિત્રથી, આપણા જીવનથી પડે. સ્વામીજી ક્યાં પર્સનાલિટી પાડવા ગયા? છતાં કરોડો માણસો એનું માને છે કે નહીં. ગાંધીજી ક્યાં પોતે પર્સનાલિટી પાડવા ગયા હતા? પણ 34 કરોડ 40 કરોડની વસ્તી ઉપર પોતે એ વખતે પોતે હૃદય સિંહાસન પર બેસી શક્યા કે નહીં? ગાંધીજી કેવી હેરસ્ટાઈલ રાખતા હતા કહો? હા, એ હેર હોય તો હેરસ્ટાઈલ હોય ને, હેર વગર હેરસ્ટાઈલ ક્યાંથી હોય? હવે માથે મુંડન કરીને પોતે ફરતા હતા. અને ગાંધીજીને પોતે કઈ કંપનીનો સૂટ પહેરતા હતા કહો? કઈ સૂટ નહોતો. અને કઈ કંપનીના શૂઝ પહેરતા હતા, અને કઈ કંપનીના ગોગલ્સ પહેરતા હતા, અને કેવી સ્ટાઇલમાં ફરતા હતા, અને કઈ બહુ ગોરા હતા, હા, અને કઈ બહુ રૂપાળા હતા, આમ કોઈ ફિલ્મના એક્ટર જેવા, અથવા તો આમ બહુ હેન્ડસમ હતા, આમ માઇક ટાયસન જેવા, હા, અને કોઈ આમ 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 કોઈક એક ઢોલ મારે તો ગાંધીજી 4 ગરથોલિયા ખાઈને પડી જવા હતા કે નહીં? પણ છતાં પણ પર્સનાલિટી નહીં પડી. પર્સનાલિટી શાની હતી? એમના આત્માની, એમને ચારિત્ર ઊંચી કક્ષાનું હતું. તો સરદાર પટેલ જેવા માણસ પણ માની ગયા કે ગાંધી એ ગાંધી, એવું એમને કહી દીધું એકવાર. તો આપણું જીવન પરિશુદ્ધ, અધ્યાત્મ ચેતસા. આપણે બધા છે ને બહાર દોડ બહુ કર્યું, બહાર જ નકરું દોડ કર્યું, અંદર જવાનું બધું ભૂલી ગયા. અને પછી એમાંથી બધા પ્રશ્નો ઉભા થયા કે માણસે વિચાર કર્યો આપણે છે ને ચંદ્ર ઉપર પહોંચી જઈએ. તો દોડતો છેક ચંદ્ર ઉપર પહોંચી ગયો, ત્યાં કઈ મજા ના આવી, પાછો આવ્યો કે આપણે એવરેસ્ટ ઉપર ચડીએ, તો છેક એવરેસ્ટ ઉપર ચડ્યો. પાછું કે આપણે દરિયાના પાતાળમાં છેક નીચે જઈએ, તો ત્યાં પોતે જતો રહ્યો, અને ત્યાં જઈને પોતે પાછો આવ્યો. પછી કે આપણે છે ને દરિયાની ઉપર બ્રિજ બાંધીએ, તો દરિયાની ઉપર બ્રિજ બાંધી દીધા. કે હવે આપણે ઉપર તો બાંધીએ પણ નીચે બ્રિજ બાંધીએ, નીચે ટનલ કરીએ. તો ફ્રાન્સ ને ઇંગ્લેન્ડ ની વચ્ચે નીચે દરિયાની નીચે ટનલ કર્યું, 28 કિલોમીટર લાંબી ટનલ દરિયાની નીચે કરી, અને અંદરથી 4 ટ્રેનો ધમધમાટ દોડે. આવું એમને નીચે બોગદું કર્યું. તો આવી સિદ્ધિઓ માણસે પ્રાપ્ત કરી કે હજી આપણે દોડીએ. કે પેલા ગાડા હતા ને કે ગાડામાં મજા નથી આવતી, હવે કઈક સાયકલ લાવીએ. સાયકલ માંથી પછી એ લોકો સ્કૂટર પર આવ્યા, અને સ્કૂટર માંથી પછી એ લોકો આગળ વધ્યા, અને એમાંથી મોટર પર આવ્યા કે મોટર પણ હજી ધીમી પડે, તો એમાંથી હવે આપણે કંઈક આમ ટ્રેન લાવો. પછી એમાંથી પ્લેન આવ્યા, અને પછી જેટ પ્લેન આવ્યા, અને એમાંથી વોયેજર આવ્યા. 1 મિનિટના 1800 કિલોમીટરની સ્પીડે દોડે એવા બધા વોયેજર આવ્યા. તો માણસ પોતે વધારતો જ ગયો, દોડતો જ ગયો. બહાર બહુ દોડ્યો, પણ અંદર દોડવાનું છે ને એ બધું એનું બાકી રહી ગયું. અને પછી એમાંથી અશાંતિ અને ખાલીપાનો અનુભવ થયો. તો આપણા ઋષિ મુનિ હજારો વર્ષો પહેલા એ વાત કરી છે, અધ્યાત્મ ચેતસા, કે તમે અંદર જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. બાકી બહાર તો અશાંતિ એટલે અશાંતિ જ છે. તો એ વાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મયોગ આપણે કરવાનો છે, પણ આવી રીતે કરવાનો છે કે બહાર જઈને નહીં, પણ અંદર જઈને કરવાનો છે. અને એ વાતની આજે પરદેશના ચિંતકોને પણ ખબર પડતી જાય છે. તો એ અધ્યાત્મ ચેતસા, આપણું વાંચન એવું થયું, આપણા વિચારો એવા થયા, આપણી દ્રષ્ટિ એવી થઈ, આપણે એવું જ જો કરીએ છીએ, એવું જ વાંચ કરીએ છીએ. એટલે પછી આપણને પણ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એવી જ આવે કે તમે આવા કપડાં પહેરો ને તો લોકો તમારા સામુ જોશે, અને આવી સેવ કરો ને, આ બ્લેડ વાપરો તો તમે બધામાં તમે વખણાશો. એની અંદર આપણે પછી પડી જઈએ. પણ સારું વાંચન, સારા વિચારો એ બધા ઓછા થતા જાય છે. જેમ ગઈકાલે આપણે સાંભળેલું કે છાપા ઘણા બધા વાંચે, પણ મનોરંજન માટે વાંચે, પણ જે વાંચવાનું છે એ વાંચતા આપણે ઓછા થઈ ગયા છીએ. તો એની અંદર આપણી દ્રષ્ટિ પડી, કેમ વધારે આધ્યાત્મિક આપણું વાંચન થાય, કેમ ઘરની અંદર પણ આપણા વિચારો સારા થાય. આપણે આપણા જે પૂર્વજો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, એમના આખ્યાનો વાંચીએ, આપણે ગુરુહરિના ચરિત્રો વાંચીએ, અને એમાંથી આધ્યાત્મિક વાંચન જેમ વધતું જાય, એવા વિચારો વધતા જાય, એમ આપણું જીવન પણ વધારે ને વધારે ઉન્નત બનતું જાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જે અધ્યાત્મ ચેતસા વાત કરે, આપણે પણ ઊંડા ઉતરવાની ટેવ પાડી શકીએ. સહજાન સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.